તો તળાજાના મીઠી વીરડીના રહીશ રાઘવભાઈ દિહોરાએ આરોપ મૂક્યો છે કે 24 એપ્રિલ 2025ના રોજ અલંગના પીએસઆઈ વાઢેર રાઇટર યોગરાજસિંહ તથા અન્ય એક અધિકારીએ તેમને ગાડીમાં બેસાડી અને રસ્તામાં તથા સ્ટેશન ખાતે ઢોર માર માર્યો હતો। વધુમાં તેમની આંખોમાં લીંબુનો રસ નાખતા દ્રષ્ટિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને માનસિક તેમજ શારીરિક રીતે હેરાન કર્યો હોવાનું પણ કહેવામાં આવ્યું છે। ત્યારે ફરિયાદમાં નગ્ન કરીને બૂટ ચાટવા મજબૂર કરી જાતિવાદી ગાળો આપી હોવાના ગંભીર આક્ષેપ સાથે યુવા સંગઠનના આગેવાનો કાર્યકર્તાઓ એકત્રિત થઈ કલેક્ટર કચેરી ખાતે પોલીસ વિરુદ્ધ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। મારું નામ રાઘવભાઈ હીરાભાઈ દિહોરા મીઠીવીડી। હું ઘોઘા ગામ 24 ઘોઘા ગામે હું દસ્તાવેજના કામે ગયો તો હાથપ ગામે પહોંચ્યો। સાહેબ મને એની ગાડીમાં બેહારીને લઈ ગયા, બે મારા ફોન લઈ ગયા, પોલીસ સ્ટેશને લઈ ગયા। પોલીસ સ્ટેશને લઈ અને મને અંદર સાહેબના ચેમ્બરમાં લઈ અને બધા મારા કપડા કઢાવ્યા, ફોટો પાડ્યો। પછી મને 40 થી 45 પટ્ટા માર્યા। અડધી કલાકના ગેપે હાથથી શરૂ કર્યું, 11 વાગ્યા સુધી માર્યો। આંખમાં મને લીંબુ નાખ્યા। સાહેબનો એટલો ત્રાસ છે, મને કપડા કઢાવીને કૂતરો બનાવીને બૂટ સટાડ્યા સાહેબે મને મારી મારીને મારી આંખમાં એક દેખાતું નથી, એક આંગળીમાં ફ્રેક્ચર કરી નાખ્યું। સાહેબે મને બહુ હેરાન કર્યો। સાહેબનો બહુ ત્રાસ છે, મારે ન્યાય જોવે। સાહેબ એ કોઈના કહેવાથી હશે કે સાહેબને કાંઈ મારી ઉપર દાજી છે। મારે તો કોઈ સાહેબ ટચમાં નહોતા, પણ જગદીશભાઈ કાંબળના કહેવાથી હોય શકે ખરું। સાહેબ એ જગદીશભાઈ કાંબળનો બહુ મોટો રેતીનો ધંધો હાલે છે, એટલે એ કાંઈ દાજ હશે। જગદીશભાઈ મારે કાંઈ વાંધો નથી। સાહેબ વાઢેર સાહેબ છે અને યોગરાજસિંહ બે મને બહુ માર્યો, મારીને મને ભૂત બનાવી દીધો। સાહેબ મને ઘોઘાથી આવતો તો હાથપ ગામથી લઈ ગયા અને સાહેબ અલંગ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા। એની સરકારી ગાડી હતી સાહેબ। હા, પોલીસ સ્ટેશનની અંદર અને સીસીટીવી કેમેરા છે, એમાં બધું આવેલું છે। માર્યો એ નહીં આવ્યો, પણ મને 4 વાલ તો ઉલટી થઈ, એટલે મને બહાર લઈ જતા ઉલટી કરાવો મારી તો એમાં બધું છે। એટલે સીસીટીવી માં છે। મારી માંગણી છે, મારે ન્યાય જોવે છે। મારે અહીંયા બહુ કયો છે, કારણ કે મને કપડા કઢાઈને મારી કોઈ આબરૂ વેલ્યુ ન રહેવા દીધી અને મારે ફરિયાદ દાખલ થઈ જોવે છે। ફરિયાદ દાખલ નહીં થાય તો બરોબર નહીં થાય સાહેબ, મારે ન્યાય જોતો। મને મામલતદારના જામીન દેવા માટે લઈ ગયા હતા એમ કીધું હતું સાહેબ। મારું નામ ધર્મેશ્વર ધાપા છે અને અમે ગુજરાતમાં કલમરિયા સંગઠન ચલાવીએ છીએ। કલમરિયા સંગઠન પોલીસ સમાજ ઉપર થતા અત્યાચાર અન્યાય લડતું સંગઠન છે, સંવિધાનિક સંગઠન છે। 24 તારીખે જે ઘટના બની એ બાબત લઈને રઘુભાઈ ને 3 મિત્રો અમારી ઓફિસ આવ્યા અને એને આખી વિગત કરી કે ભાઈ વાઢેર સાહેબ છે, અમને પકડી ગયા છે અને અમને પોલીસ સ્ટેશનમાં નગ્ન કર્યા, 45 જેવા પટ્ટા માર્યા અને એના બૂટ સટાડ્યા અને એને અડધી કલાકે આંખમાં લીંબુ નાખ્યા। તો આવું તો જનજ્ય કૃત્ય કોઈ ન કરે। તો જે પીએસઆઈ છે એ ક્રાઇમિનલ માઇન્ડ વાળા છે અને જાતિવાદી છે અને રઘુભાઈ એવું કીધું મને જાતિ પૂછીને મારવામાં આવ્યા છે। અત્યારે ધર્મને પૂછીને તો મારે છે, પણ આ ગુજરાતમાં જાતિ ધર્મ પૂછીને મારવા મળ્યા છે, એટલે કાયદેસર એની માટે કાર્ય થઈ જોઈએ। કલેક્ટર સાહેબને અમે આવેદન દેવાયા છે કે જે જવાબદાર પોલીસ કર્મચારી છે, વાઢેર છે, પીએસઆઈ છે, યોગરાજસિંહ છે, એની પર એફઆઈઆર દાખલ કરવામાં આવે અને ડિસમિસ કરવામાં આવે। જો આ એફઆઈઆર કરવામાં નહીં આવે તો અમે ના છૂટકે એવા કાર્યક્રમ આપવા પડશે। સરકાર પણ સોંકી રહ્યા છે અને ભાજપા સરકારને પણ કહેવા માંગીએ છીએ કે ભાજપા રાજમાં પોલીસ સમાજ ઉપર અત્યાચાર વિધ્યા છે। ક્યારેક શિવર પોલીસ સ્ટેશન મારવામાં આવે છે, ક્યારેક ઘોઘા પોલીસ સ્ટેશનમાં મારવામાં આવે છે અને ક્યારેક અલગ પોલીસ સ્ટેશનમાં પોલીસો પોતાનો સત્તાનો દુરુપયોગ કરી જ્ઞાતિવાદ કરી મારે છે। તો ન્યાય મળે એવી આશા રાખીએ છીએ અને ફરિયાદ દાખલ થાય એવી આશા રાખીએ છીએ। જય ભારત, જય સંવિધાન, વંદે માતરમ, ભારત માતા કી જય।